પપૈયા અને સૂર્યમુખી બંને ખેતી માટે ફાયદાકારક પાક છે. તેમનું સફળ વાવેતર કરવા માટે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. 1. પપૈયાનું વાવેતર અને જમીન ગરમ અને ભેજવાળું હવામાન અનુકૂળ રહે છે. ઉત્તમ નિતારવાળી, મધ્યમ કાળી કે ગોરાડુ જમીન શ્રેષ્ઠ ગણાય છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં પપૈયા રોપવા નહીં. વાવેતરનો સમય જૂન-જુલાઈ, ચોમાસું અથવા ફેબ્રુઆરી-માર્ચ, ઉનાળુ. ઉત્તમ જાતો: રેડ લેડી 786, પુસા ડેલિશિયસ, પુસા મજેસ્ટી, તાઇવાન. અંતર અને રોપણી 2x2 મીટર અથવા 1.8x1.8 મીટરના અંતરે 1.5x1.5 ફૂટના ખાડા ખોદી તેમાં છાણિયું ખાતર અને ટ્રાયકોડર્મા ઉમેરીને ધરું રોપવું. પિયત અને સંભાળ: શિયાળામાં 10 થી 12 દિવસે અને ઉનાળામાં 6 દિવસે પિયત આપવું. પાણી થડને સીધું ન અડકે તેની ખાસ કાળજી લેવી. ટપક પિયત પદ્ધતિ ઉત્તમ. 2. સૂરજમુખીનું વાવેતર. હવામાન અને જમીન: આ પાક ત્રણેય ઋતુ ખરીફ, રવિ અને ઉનાળુમાં લઈ શકાય છે. સારા નિતારવાળી, મધ્યમ કાળી કે બેસર જમીન અનુકૂળ આવે છે. વાવેતરનો સમય: ખરીફ જૂન-જુલાઈ, રવિ શિયાળુ ઓક્ટોબર-નવેમ્બર, ઉનાળુ ફેબ્રુઆરી-માર્ચ. બિયારણનો દર: એકરે લગભગ બીજી 3 કિલો બિયારણ જરૂર પડે છે. અંતર: 2 હાર વચ્ચે 45-60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 30 સેન્ટીમીટર અંતર રાખવું. ખાતર અને સંભાળ: વાવેતર વખતે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપવું. સૂરજમુખીમાં ઉત્પાદન માટે મધમાખીઓ મહત્વની હોવાથી ફૂલ આવવાના સમયે જંતુનાશક દવાનો છંટકાવ ટાળવો. આંતરપાક ઇન્ટરક્રોપિંગ તરીકે: જો તમે પપૈયાની સાથે સૂરજમુખી વાવવા માંગતા હોવ તો પપૈયાના નાના છોડ હોય શરૂઆતના 3 થી 4 મહિના ત્યાં સુધી વચ્ચેની ખાલી જગ્યામાં સૂરજમુખીનો આંતરપાક તરીકે સરળતાથી લાભ લઈ શકાય છે. આ અંગે જમીનની તૈયારી કે ખાતરના માપ વિશે વધુ વિગતવાર માહિતી જોઈએ છે?